ઉમેદવાર રાજેશભાઈ સોડાસામાં આપણી વચ્ચે પધારી રહ્યા છે તો આપણે ભારત માતાનો જય ઘોષ કરીએ. સાથે સાથે ભગવાનભાઈ ધારાસભ્ય ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી સદાભાઈ બારોટ, ગોવિંદભાઈ પરમાર, બાપાભાઈ પરમાર, જગદીશભાઈ બારડ, બધા મંચ ઉપર આવે. સરપંચ અક્ષયભાઈ, રાજવીરભાઈ ઝાલા,
બધાને વિનંતી કે મંચ ઉપર બધા બેસે. બધા આગેવાનોને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરી અને આપણે કાર્યક્રમ ખુલ્લો મૂકીએ. બધા આપણે બેસી જઈએ, જે બહાર ઉભા હોય પણ બધા અંદર બેસી જઈએ. આપણા મહેમાનો આપણું સ્વાગત કરતા હોય, બધા બહાર છે, બધાને બે હાથ જોડીને વિનંતી કે બધા આપણે અંદર અહીંયા બેસી જઈએ. અંબામાના સાનિધ્યમાં આપણી વચ્ચે આપણા લોકલાડીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા આવ્યા હોય તો બધાને વિનંતી. મજામાં તાલુકા પંચાયતના ત્રણેય સદસ્ય હમીરભાઈ વાઢિયા, પ્રતાપભાઈ પરમાર, ભાવસીભાઈ ગોહિલ એ પણ મંચ ઉપર આવે. જગદીશભાઈ બારડ, બધા મહેમાનોને વિનંતી કે મંચ ઉપર આપણું સ્થાન ગ્રહણ કરીએ. બધાને ગામના તમામ સમાજના યુવાનો વડીલોને ખાસ વિનંતી કે આપણે માં અંબામાના સાનિધ્યમાં આપણે બધા નીચે બેસી જઈએ, એટલે આપણા આગેવાનો કાર્યક્રમ આપણે ખુલ્લો મૂકીએ. આપણા માનવતા મહેમાન રાજેશભાઈ ચુડાસમા, ભગવાનભાઈ બારડ, મહેન્દ્રભાઈ પીઠિયા, જસાભાઈ બારડ, શૈલેન્દ્રસિંહભાઈ રાઠોડ, રાજવીરભાઈ ઝાલા, જગદીશભાઈ બારડ, બધાને વિનંતી આપણે ભારત માતાનો જય ઘોષ કરીએ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે 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 ભારત માતા કી જય. આભાર. બધાને નમ્ર વિનંતી કે આપણે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. જે બહાર ઉભા બધા અંદર આવી જઈએ ભાઈ. તમામ મહેમાનોને પોતાનું મંચ સ્થાન લે એવી નમ્ર વિનંતી. આપણે બધા સાઈડમાં બેસી જઈએ, જે બહાર બધા ઉભા બધા અંદર આવી જાય. બધાને ખાસ વિનંતી, આપણે બધા બેસી જઈએ ભાઈ. સરપંચ બધા બેસાડી દો ભાઈ. ભાઈ ભમા આગળ બહાર બધા જે રસ્તા ઉપર છે બધાને નમ્ર વિનંતી કે આપણું મા અંબાનું ગ્રાઉન્ડ આપણા માટે છે, તો આપણે બધા અંદર આવી જઈએ. બધાને જગ્યા છે એટલે બેસી જાઓ. આપણા આગેવાનો આપણે આંગણે મહેમાનો આવ્યા હોય તો આપણે બધા સાથ અને સહકાર આપીએ એવી નમ્ર વિનંતી બધાને. આપણી આંગણે આપણા ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા પધાર્યા હોય, આપણા મહેમાનોનું આપણે પુષ્પોથી સ્વાગત કરવાનું હોય તો હું અહીંયાથી નામ બોલું એ મુજબ બધા થોડીક સ્પીડ રાખશું આપણે સ્વાગત કરવામાં. બધાનો રાજેશભાઈ ચુડાસમા આપણા 13 જુનાગઢના ઉમેદવાર, તેમનો હાથ તોરા કરવા માટે હું જિલ્લા પંચાયતના સદસ્ય પ્રાંસલી અને ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજવીરભાઈ ઝાલાને વિનંતી કરું કે આપણા ઉમેદવારનો હાર પહેરાવી સન્માન કરે. આપણે તાળીઓથી વધાવીએ બધા. મહેન્દ્રભાઈ પીઠિયા જિલ્લા અધ્યક્ષ,
એમનો વાડા અક્ષયભાઈ સરપંચ પ્રાંસલીને વિનંતી કરું કે હાર પહેરાવી સન્માન કરે. જસાભાઈ બારડ પૂર્વ કેબિનેટ મંત્રી ડોક્ટર સૂર્યકાંતભાઈ વૈદ્યને વિનંતી કરું કે હાર પહેરાવવા માટે આવે. ઝાલા રાજવીરસિંહ હું દિલીપભાઈ જાદવ મોહબ્બતપરાની વિનંતી કરું કે આપણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને હાર પહેરાવવા માટે આવે. દિલીપભાઈ જાદવ. લાઈવ ભગવાનભાઈ બારડ ને હું વિનંતી કરું કે કાકા માફ કરી દીજો, ભૂલાઈ ગયું. દિલીપભાઈ જાદવ, ઝાલા રાજવીરભાઈ ને હાર પહેરવા માટે હું ગોહિલ સુરાભાઈ માજી સરપંચ ખેરા ને વિનંતી. પરમાર બાપભાઈ એમનો હાર પહેરવા માટે હું ગોહિલ સોમાભાઈ સાવ રંગપુર સરપંચની વિનંતી કરું કે બાપભાઈનો હાર પહેરવા માટે આવે. રાઠોડ શૈલેન્દ્રસિંહ એનો હાર પહેરવા માટે હું વિજયભાઈ વાડા સરપંચ ટીમડી ની વિનંતી કરું. વિજયભાઈ સરપંચ ટીમડી. બધા બહારથી બધા અંદર આવી જાવ ભાઈ. ટપુભાઈ વાજા એમને હાર પહેરવા માટે હું વાઢેર ભાવસીભાઈ પ્રાંસલી ટીમડી સરપંચ મનોજભાઈ વાળાની વિનંતી કરું કે બાપભાઈને હાર પહેરાવી સન્માન કરે. બાપભાઈ પરમાર. પ્રતાપભાઈ પરમાર સદસ્ય શ્રી નરસિંહભાઈ વાડા માજી સરપંચ સદસ્ય એને વિનંતી કરું કે પ્રતાપભાઈ પરમારનો હાર પહેરાવી સન્માન કરે. બસુભાઈ મેર સદસ્ય તાલુકા પંચાયત હું માજી સરપંચ પ્રતાપભાઈ બારડ વાસાવડને વિનંતી કરું કે હાર પહેરાવવા માટે આવે. હમીરભાઈ વાટિયા નો હાર પહેરાવવા માટે હું જેઠાભાઈ વંશ ને વિનંતી કરું હાર પહેરાવવા માટે આવે. ધીરુભાઈ સોલંકી નો હાર પહેરાવવા માટે હું માનસિંહભાઈ ને વિનંતી કરું કે હાર પહેરાવવા માટે જાય. ધીરુભાઈ ને. ભાવસીભાઈ ગોહિલ સદસ્ય શ્રી ભુવા ટીમી એમનો હાર પહેરાવવા માટે અશોકભાઈ સરપંચને વિનંતી કરું કે ભાવસિંહભાઈ નો હાર પહેરાવીને સન્માન કરવા માટે આવે. અશોકભાઈ રાઠોડ માજી સરપંચ ખાંભા. આભાર. હવે હું રાજેશભાઈને વિનંતી કરું કે 5 મિનિટ અહીં થોડાક ગ્રાઉન્ડમાં આવી જાય એટલે આપણા બધા કાર્યકરોને હાર પહેરાવવાનું થોડાક સ્પીડથી હું બોલો એટલે બધા આવતા જજો, નામ બોલીએ. હું તાલુકા પંચાયતના ત્રણેય સદસ્ય ભાવસીભાઈ ગોહિલને વિનંતી કરું કે હાર પહેરાવવા માટે આવે. પ્રતાપભાઈ પરમાર, બસુભાઈ મેર ત્રણેય સદસ્ય અને અમિતભાઈ વાઢિયા ચારેય સદસ્યની વિનંતી કે હાર પહેરાવવા માટે આવે. સરપંચ શ્રી
હું બધા સરપંચોને અહીંથી નામ બોલતો જાઉં. સરપંચ, સાલુ સરપંચ, માજી સરપંચ, સરપંચ અક્ષરભાઈ વાડા પ્રાસલી રાજેશભાઈને હાર પહેરાવવા માટે આવે. બારડ ભગવાનભાઈ આલિદ્રા સરપંચ એ પણ હાર પહેરાવવા માટે આવે. ચેતનભાઈ બાંભણિયા સરપંચ મોબતપરા એ પણ હાર પહેરાવવા માટે આવે. સંજયભાઈ ડોડિયા ખાંભા એ પણ હાર પહેરાવવા માટે આવે. બાલુભાઈ વંશ, આ સરપંચોનું નામ બોલીએ બધા ફટાફટ આપણે આવતા જઈએ. બાલુભાઈ વંશ ભોવાડા સરપંચ એ પણ હાર પહેરાવવા માટે આવે. વિજયભાઈ વાડા ટીમડી સરપંચ એ પણ હાર પહેરાવવા માટે આવે. સોમાભાઈ સાવ સરપંચ રંગપુર એ હાર પહેરાવવા માટે આવે. ગોવિંદભાઈ પંપણિયા સરપંચ ટોબરા એ પણ હાર પહેરાવવા માટે આવે. ભરતભાઈ પરમાર સરપંચ ઘંટિયા પ્રાચી એ પણ હાર પહેરાવવા માટે આવે. રાજેશભાઈને બારડ અરસીભાઈ સરપંચ ભુવા ટીંબી એ પણ હાર પહેરાવવા માટે આવે. વજુભાઈ સોહાણ ખેરા સરપંચ એ પણ હાર પહેરાવવા માટે આવે. મનુભાઈ ઝાલા વાસાવડ સરપંચ એ પણ હાર પહેરાવવા માટે આવે. સામતભાઈ વાડા પીપળવા સરપંચ એ પણ હાર પહેરાવવા માટે આવે. દિલીપભાઈ પઢિયાર કાંગેતા સરપંચ હોય તો એ પણ હાર પહેરાવવા માટે આવે. અશોકભાઈ રાઠોડ માજી સરપંચ ખાંભા હાર પહેરાવવા માટે આવે. નરસિંહભાઈ જાદવ માજી સરપંચ પ્રાસલી એ પણ હાર પહેરાવવા માટે આવે. નાથાભાઈ સોલંકી ટોબરા એ પણ હાર પહેરાવવા માટે આવે. જાદવ ભીખુભાઈ ભીખુમામા એ પણ હાર પહેરાવવા માટે આવે. વાડા મનોજભાઈ ઉપસરપંચ ટીમડી એ પણ હાર પહેરાવવા માટે આવે. રાયસિંહભાઈ ડોડિયા ભુવા ટીંબી એ પણ હાર પહેરાવવા માટે આવે. સગ્રમભાઈ ડોડિયા ભુવા ટીંબી એ પણ હાર પહેરાવવા માટે આવે. પ્રવીણભાઈ સાંગાણી માજી સરપંચ ટોબરા એ પણ હાર પહેરાવવા માટે આવે. જોધાભાઈ નકુ માજી સરપંચ ખેરા એ પણ હાર પહેરાવવા માટે આવે. કાદુભાઈ જાદવ પ્રાસલી એ પણ વિનંતી હાર પહેરાવવા માટે આવે. બાબુભાઈ ગોહિલ પ્રાસલી એ પણ હાર પહેરાવવા માટે આવે. સરમણભાઈ વંશ પ્રાસલી એ પણ હાર પહેરાવવા માટે આવે. પ્રતાપભાઈ ગોહિલ પ્રાસલી એ પણ હાર પહેરાવવા માટે આવે. વજુભાઈ ટીડાભાઈ એ પણ પરમાર વજુભાઈ ટીડાભાઈ પરમાર એ પણ હાર પહેરાવવા માટે આવે. જેડી પરમાર એ પણ આપણા ઉમેદવારને હાર પહેરાવવા માટે આવે. અરસીભાઈ પરમાર માજી સરપંચ રંગપુર એ પણ હાર પહેરાવવા માટે આવે. ભરતભાઈ બારડ ઉપસરપંચ રંગપુર એ પણ આપણા ઉમેદવારને હાર પહેરાવવા માટે આવે. હરેશભાઈ સુડાસમા પીપળવા એ પણ હાર પહેરાવવા માટે આવે. રામસિંહભાઈ ઝાલા વાસાવડ એમને પણ વિનંતી કે હાર પહેરાવવા માટે આવે. જાદવભાઈ બાલુભાઈ વાટેર એમને પણ વિનંતી કે હાર પહેરાવવા માટે આવે. ધર્મેશભાઈ પરમાર એ પણ આપણા ઉમેદવારને હાર પહેરાવવા માટે આવે. મનુભાઈ પરમાર ભોવા ટીંબી એ પણ હાર પહેરાવવા માટે આવે. ભાવસીભાઈ બારડ જે બી કોન્ટ્રાક્ટર એમને પણ વિનંતી કે હાર પહેરાવવા માટે આવે. જયેશ બારડ એ પણ ભોવા ટીંબીથી એ પણ હાર પહેરાવવા માટે આવે. જયેશ બારડ નાથાભાઈ સોલંકી ટોબરા એ પણ હાર પહેરાવવા માટે આવે. કંજીભાઈ વાડા એ પણ હાર પહેરાવવા માટે આવે. ઉપસરપંચ શ્રી નાનુભાઈ એ પણ વાઢેર એ પણ હાર પહેરાવવા માટે આવે. નાનુભાઈ પ્રતાપભાઈ વાડા પ્રતાપભાઈ ગટુભાઈ વાડા એ પણ હાર પહેરાવવા માટે આવે. વાસાવડ માજી સરપંચ મસરીભાઈ ઝાલા તેમને પણ વિનંતી કે હાર પહેરાવવા માટે આવે. કરશનભાઈ સરપંચ માજી ભોવા ટીંબી એ પણ હાર પહેરાવવા માટે આવે. અશ્વિનભાઈ મોરસિયા ભોવા વાડા એ પણ હાર પહેરાવવા માટે આવે. જયસિંહભાઈ દેવેશભાઈ વંશ એ પણ આપણા ઉમેદવારને હાર પહેરાવવા માટે આવે. હા બોલે જેઠાભાઈ વંશ તેમને પણ વિનંતી કે આપણા ઉમેદવાર રાજેશભાઈને હાર પહેરાવવા માટે આવે. વજુભાઈ ગોહિલને પણ વિનંતી કે આપણા ઉમેદવારને હાર પહેરાવવા માટે આવે. વિજયભાઈ વાડા એ પણ આપણા ઉમેદવારને હાર પહેરાવવા માટે આવે. ગોપાલભાઈ વાડા ટીમડી તેમને પણ વિનંતી કે આપણા ઉમેદવારને હાર પહેરાવી સન્માન કરે.
ઓલો મારો મોબાઈલ છે ને ડિસ્પ્લે ભાંગી ગઈ ને એમ છે એટલે મેં મેં જોયું નામ આવ્યું ને એટલે કદાચ ભૂલથી આમાં રહી ગયા હોય તો માફ કરજો. બધાને ખાસ વિનંતી કે આપણા આગેવાનો આપણે અહીંથી માર્ગદર્શન આપવાના હોય. કનકસિંહ પરમાર સેક્રેટરી ને વિનંતી કરું કે રાજેશભાઈને હાર પહેરાવવા માટે આવે. નરસિંહભાઈ જાદવને વિનંતી કરું કે ગોવિંદભાઈ પરમારનો હાર પહેરાવી સન્માન કરે. નરેન્દ્રભાઈ નાગજીભાઈને વિનંતી કરું કે પણ આપણા ઉમેદવાર રાજેશભાઈને હાર પહેરાવી જાય. પછી આપણા આગેવાનો આપણે માર્ગદર્શન આપવાના હોય, આપણે બધા શાંતિથી સાંભળવાનું હોય. બધાને વિનંતી કે આપણે થોડા બેસી જઈએ. ખાસ બધાને આપણે બધા બેસી જઈએ. અહીંથી સાઈડમાં આવી જાઓ. આપણા કાર્યક્રમ સન્માનનો હવે હું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરભાઈ ઝાલાની વિનંતી કરું કે શબ્દોથી મહેમાનોનું સ્વાગત કરે. રાજવીરભાઈ ઝાલા. ભારત માતા કી તમે લોકોએ કદાચ આપણા જે સાંસદ છે એને જયઘોષ કરાવતા નહીં જોયા હોય. આપણે એ જ સ્ટાઇલમાં બધાએ જયઘોષ કરવાનો છે. ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જય જય શ્રી રામ. આભાર મિત્રો. આપણે આજે આ 2024ની લોકસભા ચૂંટણીના ઉપક્રમે આપણા ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના પ્રચાર અર્થે આપણે આજે પ્રાંસલી જિલ્લા પંચાયત સીટની પ્રવાસે આપણે બધા આવ્યા છે. એની અંદર આપણા જુનાગઢ 13 લોકસભાના ઉમેદવાર અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, આપણા વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય જસા બાપા, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ બાપા, જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી હમીરભાઈ, બચુભાઈ, પ્રતાપભાઈ પરમાર, ભાવસીભાઈ ગોહિલ, અમારા જિલ્લા પંચાયતના સદસ્યો ભાઈ શ્રી બાબુભાઈ પરમાર, અરસીભાઈ ચાવડા, ગામના સરપંચ શ્રી, આજુબાજુના ગામમાંથી આવેલા સરપંચો અને ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલા આજુબાજુમાંથી ગામમાંથી પધારેલા ભાઈઓ અને બહેન. આપણા વિસ્તારમાં લગભગ 20-25 દિવસથી આપણા ધારાસભ્ય દ્વારા આપણે પ્રચારની કામગીરી છે ચાલુ કરી દીધી છે અને લગભગ આપણે આ ત્રીજી વખત આપણે આ પ્રાંસલી ગામની અંદર આપણે આ ચૂંટણીના પ્રચારના અર્થે છે એ આપણે આવ્યા છે. મિત્રો, મુદ્દો એક જ છે અને એ છે પસંદગીનો. પસંદગી કોની? કે જે કામ કરે છે અને જે કામ નથી કરતો એની વચ્ચેની પસંદગી. પસંદગી કોની? કે જે હર હંમેશ 24 કલાક 365 દિવસ સુધી જે પાર્ટીના કાર્યકરો આપણી વચ્ચે રહી છે એની પસંદગી. પસંદગી કોની? કે જે આપણી ભૌતિક અને આપણા ગામની જે મૂળભૂત સુખ સુવિધાઓ છે અને જરૂરિયાતો છે કોણ પૂરી પાડે છે એની પસંદગી. તો પસંદગી છે એ સ્પષ્ટ છે અને એ પસંદગી આપણે છેલ્લા 25-27 વર્ષથી આપણે ગુજરાતની અંદર છે કરતા આવ્યા છે અને એ છે આપણી ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી ઉપર આપણા વિસ્તારનો, આપણા જિલ્લાનો અને આપણા રાજ્યનો જે ભરોસો છે એ ભરોસા ઉપર આપણે આપણો વિસ્તાર છે કાયમી છે ખરો ઉતરતો આવ્યો છે. 2001 થી લઈ અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી આપણા ગુજરાતની અંદર શાસન કરી રહી છે. એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર આપણા બધાનો વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટીની કામગીરી. મિત્રો, ચૂંટણી દર 5 વર્ષે લગભગ 4 ચૂંટણી આવતી હોય છે પંચાયતથી અને પાર્લામેન્ટની અંદર. દરેક પ્રકારની જે ચૂંટણી છે એનું અલગ અલગ મહત્વ હોય છે. પંચાયતની ચૂંટણીના પેરામીટર અલગ હોય છે, પણ આ પાર્લામેન્ટની ચૂંટણી છે એના પેરામીટર છે અલગ હોય છે. આપણી વચ્ચે આપણા નેતૃત્વ દ્વારા આપણા ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાની જે પસંદગી થઈ અને જે
2024 ની અંદર જે આખા દેશની અંદર જ્યારે 400 થી વધારે સીટો આવવાની છે અને ગુજરાત રાજ્યની અંદર 26 માંથી 26 સીટો આવવાની છે, એ વિશ્વાસ સાથે જે આપણી વચ્ચે છે, કે આપણા સાંસદ છે અને આપણા ઉમેદવાર છે આપણી વચ્ચે છે, આજે આવ્યા છે. મિત્રો, સામે કોઈ છે જ નહીં. હું વાત કરું ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટી છે એ બે મોરચે આપણી વચ્ચે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હર હંમેશ આપણી વચ્ચે રહીને કામ કરે છે. તમારા નાના મોટા પ્રશ્નોની અંદર સુખ દુઃખમાં આપણી સાથે ભાગીદાર રહીને કામ કરે છે. બીજો મોરચો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત થી લઈ આપણા ધારાસભ્યથી લઈને સાંસદ સુધી હોય છે, એ તમારી વચ્ચે તમારી પહોંચની અંદર હોય છે. જ્યારે સામે જે પક્ષ છે એ તમને ક્યાંય દેખાડવા જોવા મળતું નથી. ચૂંટણી આવી છે એટલે સ્વાભાવિક છે કે લોકશાહી પ્રક્રિયાની અંદર એ લોકો આપણી વચ્ચે આવી અને મત માંગવા માટે છે, આવવાના છે. પણ તમે અત્યારે આપણા વિસ્તારના નાના બાળકોને પૂછશો કે કોંગ્રેસ પાર્ટી છે એનો કલર કયો છે, એના મફલરનો કલર કયો છે, એનો નિશાન શું છે, તો એને ખબર નહીં હોય. કોંગ્રેસ પાર્ટીના તમે નેતાઓને બે નામ પૂછશો તો એ લોકોને એને નામ યાદ નહીં હોય. કોંગ્રેસ પાર્ટીના આપણા સ્થાનિક નેતાઓના નામ શું છે પૂછશો તો એને યાદ નહીં હોય. એનો મતલબ એવો છે કે કોંગ્રેસ પાર્ટી આપણા વિસ્તારમાંથી, આપણા રાજ્યમાંથી છે એ નેસ્ત નાબૂદ છે. તો પછી આપણે શા માટે એના ઉપર આપણી પસંદગી ઉતારવાની? આપણી પસંદગી સ્પષ્ટ છે, ભારતીય જનતા પાર્ટી. આપણી પસંદગી સ્પષ્ટ છે, કમળનું નિશાન. આપણી પસંદગી સ્પષ્ટ છે, આપણા ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા. આપણી પસંદગી સ્પષ્ટ અને નિશ્ચિત છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, તે 2024 ની અંદર ફરી વખત વડાપ્રધાન બનવાના છે. તો આવો આપણે બધા 7 તારીખે આ મહાયજ્ઞની અંદર, આ મહાપર્વની અંદર અને લોકશાહીનું જે સૌથી મોટું પર્વ છે એની અંદર આપણે બધા સાથે જોડાઈ આપણા ઉમેદવારના હાથ મજબૂત કરીએ. પેરેલલી આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરીએ અને આપણા વિસ્તારની અંદર, આપણા સમાજમાં, આપણા જિલ્લામાં, આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે કામો હવે પછીના 5 વર્ષમાં જે થવાના છે એના પણ આપણે સાક્ષી બનીએ. ફરીથી એક વખત બધાને 7 તારીખે મતદાન માટેની અપીલ કરી, વિનંતી કરી મારી વાતને પૂર્ણ કરું. જય જય ગુજરાત. આભાર રાજવીરભાઈ. આપણા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાની આપણે માહિતગાર કર્યા અને 7મી મેએ વધારે વધારે આપણા ઉમેદવારને મતદાન કરીએ અને કરાવીએ. હવે હું પૂર્વ ધારાસભ્ય તાલાલા મત વિસ્તાર ગોવિંદભાઈ પરમારને વિનંતી કરું કે આપને માર્ગદર્શન આપે. ગોવિંદભાઈ પરમાર. આજે પ્રાંસલી ગામે આગામી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે પ્રાંસલી જિલ્લા પંચાયત સીટમાં ઉપસ્થિત આપણા લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનભાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી ભાઈ શ્રી જસાભાઈ, જિલ્લા ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, આ વિસ્તારના પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ભાઈ શ્રી જગદીશભાઈ, ભાઈ શ્રી ખંભાથી હમીરભાઈ, સીધાભાઈ, જિલ્લા પંચાયતના વિસ્તારના સભ્ય ભાઈ શ્રી રાજવીરભાઈ, મંચ ઉપર ભાઈ શ્રી બાબુભાઈ, ધીરુભાઈ, ભાવસિંહભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ, આ ગામના સરપંચ ભાઈ શ્રી અક્ષયભાઈ, પૂર્વ સરપંચ ભાઈ શ્રી નરસિંહભાઈ, સૌ વડીલો અને યુવાનો. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જ્યારે અમે આગેવાનો આપણે વિનંતી કરવા આવ્યા હોય ત્યારે પ્રાંસલી તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ હંમેશા રહ્યો છે ને રહેવાનો છે. આ ગામની અંદરથી કાયમી 2000ની સાલથી અત્યાર સુધી કાયમી ભારતીય જનતા પાર્ટીને લીડ મળતી આવી છે અને રાજેશભાઈને આપણે સૌ ખાતરી આપીએ કે આગામી 7 તારીખે
આ ગામની અંદરથી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન વાળી પેટીઓ ભરી દેવાના તમારા વતી હું રાજેશભાઈને ખાતરી આપું છું. મિત્રો, આ વિસ્તારમાં ખૂબ હંમેશા છે. પછી પાણીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય. અહીંયા તમારા માજી સરપંચ નરસિંહભાઈ છે, ત્યાં બેઠા હશે ભાઈ સૂર્યકાંતભાઈ. મોટામાં મોટો પ્રશ્ન આ ગામની અંદર પાણીનો હતો અને સીડીવાયથી કનેક્શન આપવાની વાત આવી તે મારા રાજેશભાઈને કેવું પડ્યું કે રાજેશભાઈ ત્યાંથી કનેક્શન આપીએ તો જ આ ગામનો પાણીનો પ્રશ્ન હલ થાય અને એ આજે હલ થઈ ગયો છે. મિત્રો, 2016માં આપ સૌની દયાથી 1.5 વર્ષ માટે ધારાસભ્ય બન્યો ત્યારે પણ આ વિસ્તારમાં પછી પ્રાંસલીથી વાસાવડ હોય, વાસાવડથી ખેરા હોય, ખેરાથી સોડાદ હોય, ભોવાટીમીથી અણેજ હોય, એક રસ્તા આ વિસ્તારની અંદર ખૂણે ખૂણે બનાવ્યા છે. એમાં પણ રાજેશભાઈ સાથ અને સહકાર આપ્યો છે. તો આ ભારતીય જનતા પાર્ટીનું જેમ ભાઈ આપણા જિલ્લા પંચાયતના સભ્ય રાજવીરભાઈ કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મત માગવાનો અધિકાર છે અને એટલા માટે તમારી પાસે આવ્યા છે. ત્યારે આપ સૌ ને ફરીને વિનંતી છે કે 7 તારીખે આપ સૌ આપણો એક દિવસ કામ ધંધો બંધ રાખી અને આ ગામની અંદર, આ વિસ્તારની અંદર, આ જિલ્લા પંચાયત સીટમાં સૌથી વધારે મતદાન થાય એ જ અપેક્ષા સાથે વિરમું છું. અસ્તો વંદે માતરમ, ભારત માતા કી જય. આભાર ગોવિંદભાઈ, આપને માહિતી આપી. હવે હું પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડને વિનંતી કરું કે આપને માર્ગદર્શન આપે. જસાભાઈ બારડ. ભારત માતા કી. આજે આ ચોથી મીટિંગ છે. હવે તો અત્યારે તો વાતાવરણ પણ ઠંડુ છે, પણ એ કાર્ય બધા આજે રાજેશભાઈની ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યા છે ત્યારે બધા 2 હાથ ઊંચા કરી અને બધા જે બોલશે ભારત માતા કી, ભારત માતા કી. પ્રાંતલી જિલ્લા પંચાયત બેઠકમાં આજે સવારથી દરેક જિલ્લા પંચાયતમાં મીટિંગ રાખવામાં આવેલી. કદવાર, ધામડેજ, પછી રોડવા અને આજે છેલ્લી મીટિંગ છે પ્રાંસલી. આજે આ પ્રાંસલી મુકામે પ્રતાપભાઈએ જે ફુલહાર કરવાની શરૂઆત કરી ત્યારે આ જિલ્લા પંચાયત કંઈક વિશિષ્ટતા એમાં જોવા મળી કે સૌથી વધારે રાજેશભાઈને ફુલહાર કર્યા છે. ગામડા વધારે આવતા હશે, સરપંચો હશે, હોદ્દેદારો છે, કાર્યકરો છે, સૌથી વધારે આજે રાજેશભાઈનું ફુલહારથી સ્વાગત થયું છે. આજે આ બેઠક પર રાજવીર ઝાલાને જે ભૂતકાળમાં આ પ્રાંસલી બેઠક એક વિશિષ્ટ બેઠક તરીકે પ્રસ્થાપિત થયેલી છે અને આ બેઠકનું ત્યારે મીટિંગ હોય ત્યારે આપણા નવયુવાન સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ આ વિસ્તારમાં સક્રિય એવા, મને એમ ખ્યાલ છે કે એક ગામમાં એને પ્રવાસ પૂરો કરી લીધો છે ધારાસભ્ય તરીકે અને બિલકુલ સક્રિય રીતે કામ કરતા ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનજીભાઈ, હમણાં જેણે વાત કરી આ વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય તરીકે ઘણા બધા કામો કર્યા છે તેવા ભાઈ શ્રી ગોવિંદભાઈ, ભારતીય જનતા પાર્ટીના આપણા અધ્યક્ષ મહેન્દ્રભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સીધાભાઈ,
તેમજ જિલ્લા પંચાયતના ભાઈ અરસીભાઈ ગામડે સીટના, તેમજ તાલુકા પંચાયતની 4 બેઠકોના સભ્યશ્રીઓ, આ ગામના સરપંચશ્રીઓ અને અમારા ગામના વચ્ચોવચ્ચ રહે છે એવા ભાઈ શ્રી જગદીશભાઈ, તેમજ ઉપસ્થિત આપ સર્વે વડીલો અને યુવાન મિત્રો, આજની જે મીટિંગ છે એ મીટિંગ મહત્વની એટલા માટે છે, રાજવીરભાઈએ વાત કરી કે આજે વિરોધ પક્ષ જે પાર્ટીએ દેશની આઝાદી પછી 67 વર્ષ સુધી આ દેશમાં રાજ કર્યું છે અને રાજ કર્યા પછી આજે નામશેષ પાર્ટી થઈ ગઈ છે એ કોંગ્રેસ પાર્ટી આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા પછી 2014 પછી આ પાર્ટીએ જે વિરોધ પક્ષનું 10% જો સીટો પ્રાપ્ત કરે તો જ એને વિરોધ પક્ષનું સ્ટેટસ મળે, તો 10% બેઠક પર પ્રાપ્ત કરી નથી શકી. બીજી વખત 2019માં પણ 52 સીટે અટકી ગઈ છે. વિરોધ પક્ષનું જે પ્રતિનિધિત્વ છે એ પ્રાપ્ત કરી નથી શકી. ત્યારે આજે આપણો આ વિસ્તાર તમે જોશો કે આ વિસ્તારમાં અત્યારે અહીંયા બેઠેલા બધા ભેગા હોઈએ ને છે જ, અને સક્ષમતાથી તાકાતથી આપણે સૌ સાથે મળી અને 2024ની જે ચૂંટણી છે એ ચૂંટણીનો રણસિંગો આ દેશના પ્રધાનમંત્રી, વિશ્વમાં જે દેશનું, ભારત દેશનું જે પ્રતિનિધિત્વ આખા વિશ્વમાં જેની નામના છે એ નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું છે કે 2024ની ચૂંટણી એ આખા વિશ્વને ખ્યાલ આવશે કે 400 બેઠક પ્રાપ્ત કરીને ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરશે મિત્રો, અને 370 ભારતીય જનતા પાર્ટી એનડીએ 400 બેઠક. આ વાત એટલા માટે કરું છું કે આજે જે 2014 પછીની જે કામગીરી છે અને તે પહેલા પણ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના 2001માં મુખ્યમંત્રી બન્યા પછી એની સાથે પણ અમારે ઘણા વર્ષો સુધી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે મિત્રો. અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને નક્કી કરેલું કે આ દેશમાં ગુજરાત એક એવું મોડલ સ્ટેટ બનાવવું છે કે આખા હિન્દુસ્તાન એને અનુસરે અને હિન્દુસ્તાનમાં એનો સ્વીકાર થાય, અને દરેક બાબતમાં તેમણે ગુજરાતને એક મોડલ સ્ટેટ બનાવ્યું. અને 2014માં ભારતીય જનતા પાર્ટીએ એને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા. છેલ્લા 30 વર્ષના ગાળાની અંદર 25 થી 30 પાર્ટીઓ ભેગી મળે પછી સરકાર બનતી હતી. 30 વર્ષના ગાળાનો ઇતિહાસ તોડી અને ગુજરાતને એક મોડલ તરીકે હિન્દુસ્તાનની પ્રજા સમક્ષ રજૂ કર્યું કે ગુજરાતમાં જેમ વિકાસ થયો છે એમ હિન્દુસ્તાનમાં મારે વિકાસ કરવો છે, અને એ મોડલ તેમણે સ્વીકાર્યું. અને 2014માં ઐતિહાસિક જીત મેળવી 283 બેઠક પ્રાપ્ત કરનાર કોઈ હોય કે નરેન્દ્રભાઈ મોદી છે મિત્રો. આજે તમને વાત એટલા માટે કરું છું કે 2019માં ફરી વખત તેમણે કહ્યું કે 300 કે પાર, અને આ હિન્દુસ્તાનની જનતાએ નક્કી કર્યું કે આ એક સક્ષમ નેતૃત્વ, સક્ષમ વડાપ્રધાન, દેશના વડાપ્રધાન આજે વિદેશોમાં, વિશ્વમાં નામના ભારત દેશની મેળવી છે. અને આવા સક્ષમ નેતૃત્વ જ્યારે આપણે પ્રાપ્ત થયું છે ત્યારે બીજી વખત પણ 300 ને પાર એટલે 303 બેઠક પ્રાપ્ત કરી અને 2019માં ઐતિહાસિક જીત મેળવી. આજે તમે સૌ કોઈ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો હોય એમાં 370ની કલમ હટાવવી, રામ મંદિર જે 500 વર્ષ જૂનું રામ મંદિરની જે વાત હતી એ જ જગ્યાએ રામ મંદિર બનાવશું એ સંકલ્પ પત્રમાં રજૂ થતું. અને આ દેશના પ્રધાનમંત્રીએ ઐતિહાસિક 22 જે જાન્યુઆરીની 22 તારીખે ઐતિહાસિક રામલલાનું જે મંદિર
બનાવી અને સમગ્ર વિશ્વને બતાવી દીધું કે ભારતીય જનતા પાર્ટીએ આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું અદ્ભુત જે વિશ્વમાં ન મંદિર હોય એવું મંદિર બનાવ્યું છે મિત્રો. 370મી કલમ, બધા એમ કહેતા કે 370મી કલમ હટાવો તો લોહીની નદીઓ જશે. અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે રાજેશભાઈ પર ત્યાં લોકસભામાં હાજર હતા અને જે સંસદમાં બિલ પાસ કર્યું, એક ચકલી પણ મળી નથી. આ એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એ ગુજરાતના પનોતા પુત્ર છે મિત્રો. આજે મારે ઘણી બધી વાતો આપણે કરી શકીએ, પણ મારે એટલી જ વાત કરવી છે કે આજે આપણો મત કોઈ પણ રીતે વેડફાય નહીં અને મતદાન 90% ઉપર થાય. કોઈ પણ વાતમાં આવ્યા વગર જ્ઞાતિ જાતિની વાત મૂકી દેવાય. કારણ કે અત્યારે તમે કોઈ મગજમાં એવું રાખશો કે જ્ઞાતિ જાતિના કે આ જ્ઞાતિનો ઉમેદવાર છે, આ જ્ઞાતિનો છે, એ બધું છોડી અને હું તમને દાખલો આપું છું કે હું 4 વખત ધારાસભ્ય બન્યો, મિનિસ્ટર બન્યો સોમનાથની બેઠક ઉપર, એક વખત અહીંયા પણ ધારાસભ્ય બન્યો. ત્યાં 15,000 કારડિયા સમાજના મત છે. 4 વખત મને ચૂંટ્યો હોય, જ્ઞાતિ વાત કર્યો હોય તો ક્યારેય ચૂંટાવ નહીં. એ ખાતરીનો વિશ્વાસ તમે સૌ જાણો છો. આપણે સૌ સાથે મળી ઇતિહાસ બનાવવાનો છે અને ઇતિહાસ એક મત પર વેડફાય નહીં, એક સક્ષમતાથી આ પ્રાસલી ગામનું તો 1995 થી આ ગામને હું હૃદયથી જાણું છું. ગોવિંદભાઈએ વાત કરી પાણીની, પણ જ્યારે સરકાર ગડબડમાં પડું હતી ને ત્યારે સૌથી મોટું કામ 3 કરોડનું કામ પાણી પુરવઠાનું તે દિવસ અમે પણ કર્યું હતું. ને આ વિસ્તારની જે બુઢાઓ, જે વડીલો આપણા વિસ્તારના હતા, એને કોઈ પણ કામમાં ક્યારેય પણ પીછેહટ નથી કરી. આપણે માત્ર ને માત્ર એક જ વાત છે કે 7મી મેના રોજ મતદાન 90% ઉપર થાય, માત્ર કમળના નિશાન ઉપર થાય. અને આપણા વિશ્વની અંદર ભારત દેશ જે 67 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું, 11મા ક્રમે હતું, એ માત્ર 10 વર્ષના ગાળામાં નરેન્દ્રભાઈએ 5મા નંબરનો આર્થિક વિકાસ પ્રાપ્ત કરીને 5મો નંબર પ્રાપ્ત કર્યો છે. અને આવનારા 5 વર્ષની અંદર ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે આપ સૌ સાથે મળી આપણા ઉમેદવાર એ નરેન્દ્રભાઈનું એક કમળ અહીંયા જે આપણે ચૂંટીને મોકલવું છે એ 5,51,000ની લીડથી ચૂંટાય એવી વાત સાથે આપ સર્વેનો આભાર માની વિનંતી છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જસાભાઈ. હવે હું આપણા લોકલાડીલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડને વિનંતી કરું કે આપ માર્ગદર્શન આપો. ભગવાનભાઈ બારડ. ખિસ્સા તો કાપતો નથી ને, કબૂતરીના ખિસ્સા તો નથી કાપતો ને. આજની આ પ્રાસલી જિલ્લા પંચાયત સીટની સંસદની ચૂંટણીના પ્રચાર રસની આજની મીટિંગમાં ઉપસ્થિત આપણા ઉમેદવાર અને સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ, મુરબ્બી અને વડીલ ભાઈ શ્રી જસાભાઈ, ભાઈ શ્રી ગોવિંદભાઈ, ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, સીદાભાઈ, ભાઈ શ્રી રાજવીરભાઈ, ભાઈ શ્રી જગદીશભાઈ, અમીરભાઈ અને સૌ મંચ ઉપર બિરાજમાન સૌ કોઈ આગેવાનો અને પ્રાસલી સીટના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલા તમામ વડીલો, આગેવાનો અને યુવાન મિત્રો, આમ તો જે મોટાભાઈ જરાક જોઈ લેવાનું છે ઓલું એકાઉન્ટ બેકાઉન્ટ નું હા ભાઈ, તમારા ખિસ્સામાં નાખ્યું હતું ને મારું આમ થતું હતું. મારા મોટાભાઈ નું એકાઉન્ટ માં જાણે કે આ કઈ કરતો નથી ને. અહીંયા તો કઈ છે નહીં, વાંધો નથી.
મારા મોટા ભાઈ તો મારે ધ્યાન રાખવું પડે ને, એટલે આને ચેક કરાવી ગયો. નાગરિક દિલીપને ફોન કરીને પૂછી લેવાનું જો. આમ તો ગોવિંદભાઈ, જસાભાઈએ આપણે બધાને માર્ગદર્શન પણ આપ્યું છે. હું તો આ લગભગ 30 દિવસની અંદર આપણે ચોથી વખત મળી રહ્યા છીએ. જસાભાઈ અને ગોવિંદભાઈ બંને વાત કરી, ગોવિંદભાઈએ પણ વાત કરી. પણ ગોવિંદભાઈ, અમે અમારી મીટિંગ છે ને આ ચોકમાં જ અમે કરીએ, પછી ગમે તે અમે મળતા. એમાં ઘણી વખત અમે 10 જણ બેઠા હોય, માતાજીના દર્શન કરીએ, અમારી હાજરી પુરાવીએ, ચા પીએ, 10 જણ મળીએ, હલક મલક ની વાતો કરીએ. તો તમે ગમે એટલા ધમ પસાડા કરતા પણ અમે મત કાઢતા. અમારે 10 ની ટીમ હતી, પણ અમે વિશ્વાસ ને ભરોસો તમારી જોડે આપતા એટલે અમને મત ને આજે એ વાતનો ગૌરવ છે કે આ ગામે ફરી પાછો જયારે ચૂંટણી લડવા નીકળ્યો ત્યારે લીડ પણ આપી છે. પણ અમે અમારો સંઘર્ષ મૂક્યો હતો અને આજે પણ નથી મૂકવાના. આવતીકાલે ની રાજનીતિમાં તો એ પરંપરા કામ કરતી જવાની આવે છે. મિત્રો, કામ તો કદાચ બધા કવિ કરી નથી શકતા, પ્રયત્ન કરવા એ અમારી નૈતિક જવાબદારી ફરજ છે. એમાં ગોવિંદભાઈ હોય, જસાભાઈ હોય, રાજેશભાઈ હોય કે અહીંયા જે પણ સંસ્થાઓની હારે પદ લઈને સંકળાયેલ વ્યક્તિ હોય છે ને, એ પ્રજાનો પ્રતિનિધિ છે, એટલે પ્રજાલક્ષી કામ કરવામાં પ્રયત્ન કરવા એની નૈતિક જવાબદારી બને છે. અને જવાબદારીના ભાગ તરીકે જે પણ તમારી માંગણીઓ હોય, માંગણીઓને સમર્થન આપીને મહેનત કરીને કાંઈ લઈ આવવું એ અમારી નૈતિક ફરજ બને છે. એના ભાગ તરીકે આપણે કામ કરતા હોય. આજે છે મિત્રો, એ કામગીરીને વેગ આપવા માટે, એ કામગીરીને દિશા આપવા માટે, એ કામગીરી માટેની યોજનાઓ આપણા ઘર સુધી પૂગે એમને દિશા આપવા માટે, એમની અમલવારી કરવા માટે જે સંસ્થાની ચૂંટણી છે, જે લોકસભાની ચૂંટણી છે ને ત્યાંથી ગુજરાત સુધી જે વસ્તુ આવે ને ત્યાંથી પછી આપણા ઘર સુધી પહોંચવાની છે, એ માટેની જયારે ચૂંટણી આવી હોય ત્યારે આપણે એની અંદર બધા સહભાગી બનવા માટે અહીંયા મળ્યા છે. ત્યારે અમે તો વિનંતી કરવા માટે આવ્યા છે તમને બધા લોકો. જેમ જસાભાઈએ વાત કરી છે, ગોવિંદભાઈએ કરી છે, સાંસદ કરવાના પ્રમુખશ્રી વાત કરશે, યોજનાઓ વિશેની વાત કરવાની બધા લોકોને ખબર છે. જસાભાઈ હમણાં યાદ અપાયું 370મી કલમ. મિત્રો, રામ મંદિરનો મુદ્દો જે આપણા બધાના માટે બધાને ગમતો મુદ્દો અને વર્ષોથી જેમનો ઇંતજાર હતો, એ મુદ્દાને આજે કોર્ટ કચેરીની અંદરથી પણ નિર્ણયો થતા એની અમલવારી કરીને 22મી તારીખના રોજ રામલલ્લાનું મંદિરની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. આ આપણા માટે ઐતિહાસિક ઘટના છે. ઐતિહાસિક, આવનારી પેઢી માટે પણ એક પ્રેરણાદાયક ઘટના બની છે મિત્રો. ત્યારે આવા સક્ષમ નેતૃત્વ જયારે આપણે મળ્યું હોય દેશમાં, એક વિઝન વાળા વ્યક્તિ મળ્યા હોય, દ્રષ્ટિ વાળા વ્યક્તિ મળ્યા હોય, જેમના પાસે એટલું મોટું વિઝન કે કદાચ તમે ને હું એ આવતીકાલનું વિચારીએ, 6 મહિના પછીનું વિચારીએ, કદાચ તે વર્ષ દિવસ પહેલાનું વિચારી શકીએ, અને મોટી દ્રષ્ટિ કોઈને આપી હોય તો 5 વર્ષ પછીનું વિચારી શકે. પણ જે વ્યક્તિ આવનારા 25 વર્ષ પછી મારો દેશ કેવો હોવો જોઈએ, મારો દેશ કેટલી વિકાસની પંથે જવો જોઈએ, મારો દેશ સક્ષમ બનવો જોઈએ, મારો દેશ છે મહાસત્તાના સ્વરૂપમાં બહાર આવીને બનવો જોઈએ, આવું જેમનું સપનું છે ને આવનારા 25 વર્ષ પછીનું જેની પાસે વિઝન છે, એવી વ્યક્તિ જયારે આપણે મળ્યા હોય કામ કરવા માટે, જયારે એમની ચૂંટણી આવી હોય ત્યારે આપણે બાકી બધું વસ્તુ ભૂલી જવી જોઈએ. જ્ઞાતિ જાતિના વાળાઓ ભૂલી જવા જોઈએ. જ્ઞાતિ જાતિના જેમ જસાભાઈએ વાત કરીને કે કોઈ જ્ઞાતિથી ક્યારે રાજનીતિ નથી થતી. આખા સમૂહને ભેગા લઈને નીકળો તો જ તમે રાજનીતિ કરી શકો છો. એના દાખલા પણ અમે પણ અહીંયા ઉભા છે. જસાભાઈ સોમનાથમાં લડતા હતા, ગોવિંદભાઈ પણ અહીંયા લડ્યા છે.
ત્યારે બધા સમાજનો કદાચ મતનો સરવાળો એક એમ કે હું મારા મતથી જીતી જાઉં, કોઈ કે હું મારા મતથી જીતી જાઉં, તો ભલા માણસ ભગાભાઈ પણ ધારાસભ્ય ન બની શકે, જસાભાઈ ના બની શકે, ગોવિંદભાઈ ના બની શકે, અને રાજેશભાઈ બે ટર્મ સુધી સાંસદ પણ ના બની શકે. કારણ કે દરેક સમાજના લોકો, દરેક સમાજના સમુદાયના લોકો જ્યારે એની અંદર વિશ્વાસ મૂકીને જ્યારે સહકાર આપતા હોય છે ને, ત્યારે કોઈ પદ છે એ પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે આ એક તમને બધાને વિનંતી કરવા છે કે આપણે મગજમાંથી કાઢી નાખીએ બધી વસ્તુ. 2022 ની અંદર પણ આપણે એમાં મહંત અંતે આપણે સફળતા મળી છે. આવનારા સમયની અંદર પણ આપણે બધા સહિયારો પુરુષાર્થ કરીએ. તમામ લોકો અહીંયા બેઠા તમામ લોકો ને આ વાળાભેદને દૂર કરીએ અને સક્ષમ રાજનીતિ સાથે, સારા કાર્યોની રાજનીતિ સાથે આપણે સૌ કામ કરવા નીકળીએ ને, એની અંદર જ આપણા બધાનો વિકાસ સમાયેલો છે, એની અંદર જ આપણા બધાની પ્રગતિ છે. વાદ વિવાદની અંદર પ્રગતિ નથી, સંવાદમાં પ્રગતિ છે. ને એટલા માટે આપણે સંવાદ કરવા માટે મળીએ છીએ. આજે પણ તમારી પાસે સંવાદ રૂપી વિનંતી કરવા માટે આવ્યા છે કે આવનારી 7મી તારીખે તમારે બધાએ, તડકાની સીઝન છે પણ આપણે ખેડૂતના દીકરા છે, આપણે મજૂરી કરનારા લોકો પરિવારમાંથી છે, ત્યારે આપણે કદાચ તે 2 કલાકમાં પણ તડકો સહન કરીને 7મી તારીખે મતદાન છે એ સારી રીતે થવું. અમારી સામે ઉમેદવાર છે, આહિર સમાજના ઉમેદવાર છે. ઘણાને મગજમાં શંકાઓ હશે, કુશંકાઓ જાગતી હશે. અમારા માટે તો કદી જાગે નહીં. આ વિસ્તારના કોઈ પણ સમાજના લોકોની અંદર અમારા માટે શંકાઓ ના જાગે. પણ સમય એવો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે કાલ સવારે ઉઠીને કોઈ સોશિયલ મીડિયામાં કોઈ પણ કોમેન્ટ લખીને મોકલે અથવા સોશિયલ મીડિયામાં કોઈ સંદેશો મોકલે તો મારો સ્પષ્ટ સંદેશો મેં એની પહેલા પણ આપ્યો છે, આજે પણ આપું છું કે ભાજપના કમળ સિવાય મારો બીજો કોઈ સંદેશો નથી. સમાજ સમાજની જગ્યા છે. સમાજ સમાજના સામાજિક માળખા માટેનું છે, રાજનીતિ માટેનું નહીં. રાજનીતિમાં તો જે પક્ષમાં બેઠા હોય, જે પક્ષની જવાબદારી લીધી હોય ને જે પક્ષને મેન્ડેટથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હોય તો અમારી વિશેષ જવાબદારી બને છે. ને તમને બધાને પણ વિનંતી કરું છું કે મગજમાંથી રખેને બાકીની વાત કાઢી નાખજો. આપણે જો કમળને માનતા હોય, નરેન્દ્રભાઈ મોદીને ફરી વખત માનતા હોય અને દેશનું નેતૃત્વ સક્ષમ વ્યક્તિના હાથમાં પૂર્ણ બહુમતી સાથે આપવું હોય કે જેમાં તમારું મારું અહીંયા રહેનારા તમામ લોકોનું જ્યારે હિત સંચવાયેલું હોય, આપણું રક્ષણ સંચવાયેલું હોય, ત્યારે આપણે બીજું વિચારવાનું કોઈ ના આવે. નાની મોટી સમસ્યા તો એક પરિવાર હોય એની અંદર પણ હોઈ શકે. તો આ તો વિશ્વની મોટામાં મોટો એક પક્ષ બેઠા છે. આપણે એ પક્ષના આપણે બધા સૈનિક છે, એ પરિવારના સભ્ય છે, ત્યારે આપણે બીજું ક્યારે વિચારવાનું નહીં. નાની મોટી સમસ્યા, નાનું મોટું મન દુઃખ એ સાઈડમાં ભૂલી જઈએ આપણે. આ લોકસભાની ચૂંટણી છે, ગ્રામ પંચાયતની નથી, લોકસભાની. એટલે આને બહુ ગંભીરતાથી લઈએ ને આપણો મત છે એ યોગ્ય જગ્યાએ. મારી વિનંતી છે કે મતની કિંમત કોઈ નથી કરી શકતું. આજે નરેન્દ્રભાઈ ટ્વીટ કરીને આજે મતદાન ચાલુ થયું ત્યારે સવારમાં એમણે ટ્વીટ કરીને આપ્યું કે એક અવસર ચાલુ થયો છે, ઉત્સવ. લોકશાહીના આ દેશનું મોટામાં મોટું પર્વનો ઉત્સવ આજે ચાલુ થાય છે, એનું મતદાનની પ્રક્રિયા ચાલુ થાય છે. ત્યારે એ ઉત્સવની અંદર આપણે બધાએ સામેલ થવાનું છે અને ફરી વખત નરેન્દ્રભાઈ મોદીને પૂર્ણ બહુમતી સાથે આપણે દિલ્હી બેસાડીએ. એમાં આપણા સાંસદને પણ 5 લાખ ઉપરની લીડ સાથે ફરી વખત સાંસદ બનાવીએ તે વિનંતી સાથે આ બધાનો ખૂબ ખૂબ આભાર. આભાર ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ. હવે હું રાજેશભાઈ સુડાસમાને વિનંતી કરું કે અમારા પૂર્વ કારોબારી ચેરમેન જગદીશભાઈ બારડ આપનું હારથી સન્માન કરવા માટે હું જગદીશભાઈ બારડને વિનંતી કરું કે હાર ફેરાવી રાજેશભાઈનું સન્માન કરી લે. આભાર. હવે આપણા 13 જુનાગઢના લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ સુડાસમાની વિનંતી કરું કે આપ બધાને માર્ગદર્શન આપે. રાજેશભાઈ સુડાસમા.
ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જય જય શ્રી રામ જય જય શ્રી રામ બોલો અંબે માત કી ત્રાસલી ગામે ત્રાસલી જિલ્લા પંચાયતની સીટના આ બેઠક પ્રસંગે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ, પૂર્વ મંત્રી આદરણીય જશા બાપા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ બાપા, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભગાભાઈ બારડ, આદરણીય શૈલેન્દ્રસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય ઉપપ્રમુખ રાજવીરભાઈ ઝાલા, પ્રતાપભાઈ, જગદીશભાઈ, અમીરભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, કાર્યકર્તા મિત્રો, મારી અગાઉ ગોવિંદ બાપા, જસા બાપા, ભગાભાઈ, એમણે આ દેશમાં એક મજબૂત નેતૃત્વ અને એક મજબૂત સરકારે કરેલા કામો, આ વિસ્તારના વિકાસના કામો તેમજ આ દેશને આવનારા સમયમાં વિશ્વની મહાસત્તા બનાવવા તરફ લઈ જતા નેતૃત્વને આપણે સૌએ વધારવા માટેની વાત કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે 7મી તારીખે લોકસભાનું મતદાન થવાનું છે. જ્યારે ત્રાસલી ગામેથી નીકળીએ ત્યારે ત્યાં આગળ એક બોર્ડ મારેલો છે, હિન્દુ રાષ્ટ્રનું હિન્દુ ગામ ત્રાસલી ગામ. પણ કોઈ પણ સરકાર છે એની જવાબદારી છે વિકાસના કામો કરવાની. આ દેશના આઝાદીના 75 વર્ષ પૂરા થયા પછી પણ એક સમય અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે. એ વડીલો વચન આપતા આપતા ભારતીય જનતા પાર્ટીના 2 લોકોથી શરૂ થયેલી પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની. અને ત્યારે વચન આપતા કે જો અમારી સરકાર આવશે તો અમે કાશ્મીરની 370ની કલમ હટાવીશું, જો અમારી સરકાર આવશે તો અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું, અમારી સરકાર આવશે તો અમે સમાન સિવિલ કોડનો કાયદો લાવીશું, અમારી સરકાર આવશે તો આ દેશના સીમાડાઓને અમે સુરક્ષિત કરીશું, અમારી સરકાર આવશે તો અમે આ દેશના લોકોની આરોગ્યની સુરક્ષા કરીશું. આવા અનેક નિર્ણયો આપતા આપતા લોકોમાં વિશ્વાસ પેદા કરી અને વિકાસ તરફ કોઈ લઈ ગયું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી. અને એટલા માટે એમણે વર્ષો સુધી સંઘર્ષ કરી અને સંઘર્ષની સામે, પરિશ્રમની સામે પરિણામ લઈ અને આજે રાજ્યનું નેતૃત્વ કરતા કરતા દેશનું નેતૃત્વ કરે. મારે અહીંયા ઘણી બધી વાત થઈ છે એટલે 10 વર્ષમાં 14 પહેલાનું ભારત અને 14 પછીનું ભારત, એના 2 ઉદાહરણ આપવા. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર આવી. આઝાદીના 75 વર્ષ થયા, 67 વર્ષ આ દેશ ઉપર કોંગ્રેસે શાસન કર્યું. અને એ સમયે 67 વર્ષમાં જે આપણો રેલવે વિભાગ હતો એનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલુ હતું. 67 વર્ષમાં આ દેશમાં 20,000 કિલોમીટર ઇલેક્ટ્રિફિકેશનનું કામ રેલવેનું થયેલું. આ 10 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 30,000 કિલોમીટર ઇલેક્ટ્રિફિકેશનનું કામ આખા દેશમાં થયું અને જુનાગઢથી સોમનાથની રેલવે લાઇનનું પણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂરું થયું છે ને એની ઉપર આપણી ટ્રેનો દોડવા માંડી છે. આ છે 10 વર્ષનો ફરક. હમણાં જસા બાપાએ વાત કરી
કે 67 વર્ષ આપણી આઝાદીના થયા અને આપણી સરકારો આવતી ગઈ. 67 વર્ષ આ દેશ ઉપર કોંગ્રેસે શાસન કર્યું. 10 વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર કામ કરી. 67 વર્ષ સુધી આપણે શાસન કરતા કરતા 11મા સ્થાને હતા. ત્યારબાદ આપણે 5મા સ્થાને પહોંચ્યા. સ્વાભાવિક છે 10 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે નિર્ણયો થયા એને કારણે લોકોને સુખ સુવિધાઓ મળી અને એને કારણે વિકાસ દર આપણો વધતો ગયો અને ખાસ કરીને કોરોનાને અવસર બનાવી, આફતને અવસરમાં બનાવી અને નરેન્દ્રભાઈએ આફતને અવસરમાં બદલી અને નવા નવા નિર્ણયો કર્યા. પણ જ્યારે 11મા ક્રમેથી 5મા ક્રમે ગયું ત્યારે આનંદ થાય. પણ હું તમને કહું કે વિશેષ આનંદ અમને એટલા માટે થયો હતો કે જે દેશે આપણા ઉપર 200 વર્ષ રાજ કર્યું હતું, આપણે 200 વર્ષ સુધી ગુલામ બનાવ્યા હતા, એ દેશને પછાડી અને 5મા ક્રમે પહોંચવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે. અને આવા અનેક નિર્ણયો સરકાર કરતી હોય. અહીંયા ઘણી બધી યોજનાઓની વાત, એ વાત નહીં કરું પણ મારા જીવનનો એક અનુભવ તમને કહીશ અને એ પછી મારી વાત પૂરી કરી. મારા જીવનમાં મને એક અનુભવ થયો કે અહીંયા કે નરેન્દ્રભાઈ એમ કે મારો પરિવાર 140 કરોડનો દેશ છે મારો પરિવાર. અને એ એટલા માટે કહે છે કે એમણે જે યોજનાઓ બનાવી એ લોકો સુધી પહોંચાડી અને પહોંચ્યા પછી એના જીવનમાં પરિવર્તન કરવાનું કામ એ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું. એવો અનુભવ મારા જીવનનો છે. હું એક વખત રાજકોટ પ્રવાસમાં ગયો. મેં સરકારની જે યોજનાઓનો લાભ જેણે જેણે લીધો હોય એવા લાભાર્થીઓને મળવા માટે મેં કીધું હતું. મને 4 માળી ત્યાં આવ્યા. પેલા એક માળીને મેં પૂછ્યું કે માળી તમને શું લાભ મળ્યો? તો એણે મને એવું કીધું કે મને વિધવા પેન્શન યોજનાનો લાભ મળ્યો. મેં બીજા માળીને એમ પૂછ્યું કે તમને શું લાભ મળ્યો? તો એ માળીએ મને એવું કીધું કે મને મારું ઘર નહોતું, મને મકાન મળ્યું નરેન્દ્રભાઈની યોજનામાં. ત્રીજા માળીને મેં પૂછ્યું કે તમને શું લાભ મળ્યો? તો એણે એવું કીધું કે મારા ધણીને એટેક આવ્યો તો અમારી પાસે આર્થિક સગવડતા નથી, એને 5 લાખની નરેન્દ્રભાઈની સહાયમાંથી અમે એની સારવાર કરાવી શકીએ. એટલે પેલા નંબર વાળા જે વિધવા માળી હતા ને એ રોવા માંડ્યા. મેં પૂછ્યું એને કે માળી કેમ રોવા માંડ્યા? શું થયું? તમને કઈ મુશ્કેલી છે? તમને કઈ પેન્શન ઓછું મળે છે? વધારે જોઈએ છે? તો એ માળી કે ના બેટા એવું કઈ નથી. કયો માળી શું તકલીફ? મને કે કાંઈ નથી. પેલા બેન બોલ્યા ને એટલે હું કેમ? તો કે 35 વર્ષ પહેલા મારા ઘરવાળાને એટેક આવ્યો. અમારી આર્થિક સગવડતા સારી નહીં, સારવાર ત્યારે ખૂબ મોંઘી હતી બધા. અમે પૈસા ઉછીના લઈ અમારા સગાવાલા પાસેથી અમે એની સારવારની શરૂઆત કરી. તેમ છતાં પૈસા ઘટ્યા, અમે અમારા ઘરનું સોનું મૂકી દીધું અને એની સારવાર કરવા માટે અમે લાગ્યા. પણ આખરે એનું મૃત્યુ થયું. જો 35 વર્ષ પહેલા મારો ભાઈ નરેન્દ્ર મોદી આ દેશનો પ્રધાનમંત્રી હોત ને તો મારો ચૂડી અને ચાંદલો બધી અમર હોત. એટલા માટે નરેન્દ્રભાઈ એટલા માટે એમ કહે છે કે મારો 140 કરોડનો પરિવાર. અને આ ચૂંટણી એ આવનારા સમયમાં આ દુનિયાની મહાસત્તા કહેવાતા દેશો અત્યારે એમણે નક્કી કરી લીધું છે કે ફરી પાછા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનવાના. એનું ઉદાહરણ આપું કે ચૂંટણી પહેલા નરેન્દ્રભાઈ અમેરિકા હોય, યુકે હોય, લંડન હોય, જ્યાં પણ જાય ત્યાં એનું ભવ્ય સ્વાગત કરે, ભારતનું ભવ્ય સ્વાગત થાય. પણ જ્યારે ત્યાંથી પરત ફરતા હોય ત્યારે એ દેશના પ્રધાનમંત્રીઓ હોય, વડા હોય, રાષ્ટ્રપતિ હોય એ નરેન્દ્રભાઈને ફરી પાછું આમંત્રણ આપે કે નરેન્દ્રભાઈ હવે પાછા તમે પ્રધાનમંત્રી તરીકે અમારા દેશમાં પાછા ક્યારે આવશો અને જ્યારે આવશો ત્યારે આનાથી પણ તમારા ભવ્ય ભારતનું અને તમારું સ્વાગત અમે કરીશું. એવી અમે તમને અત્યારે આમંત્રણ આપીએ છીએ. આ દુનિયાએ નક્કી કરી લીધું છે કે નરેન્દ્ર મોદીની 2024માં સરકાર બનવાની. અને એટલા માટે નરેન્દ્રભાઈની અપેક્ષા છે આ દેશના લોકો પાસે
અને હંમેશા નરેન્દ્રભાઈએ જે અપેક્ષા રાખી છે એ પ્રકારનું પરિણામ આ દેશની જનતાએ આપ્યું છે. આ વખતે નરેન્દ્રભાઈની અપેક્ષા 400 થી પણ વધારે સીટો સાથે આ દેશમાં સરકાર બનાવવાનું છે. અને હું તમને કહી દઉં, 400 થી પણ વધારે સીટો સાથે એક ઐતિહાસિક સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વખતે ભારતમાં બનવાની છે. અને એટલા માટે તમારી પાસે વિનંતી કરવા આવ્યા કે આપણે સૌ 7મી તારીખે વધારેમાં વધારે મતદાન કરી અને જ્યારે આ દેશનો આઝાદ ભારતનો 100 વર્ષ પૂરા થશે, એની ઉજવણી કરતા હશે, ત્યારે ભારતનો ઇતિહાસ લખાશે, નરેન્દ્ર મોદીએ કરેલા કામોનો ઇતિહાસ લખાશે. ત્યારે આપણી આવનારી પેઢી એમ કહેશે કે મારો ભાઈ પણ ત્યાં એ 2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે કામ કરતો હતો, મારા પપ્પા પણ ત્યાં નરેન્દ્ર મોદી માટે કામ કરતા હતા. એમણે લોકોને ભૂત સુધી પહોંચાડી અને આ ઇતિહાસની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે એમાં પણ એમને સહભાગી થયા હતા. એ આવનારી પેઢી કહી શકે. એટલા માટે બૂથમાં 7મી તારીખે વધારેમાં વધારે મતદાન કરાવી અને આ વિસ્તાર હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. ત્યારે 7મી તારીખે મતદાન કરાવી અને આ વિસ્તારમાંથી વધુમાં વધુ મતદાન અપાવો એ વિનંતી સાથે વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરીબ. અમે બધાએ તો વિનંતી કરી લીધી, પણ હવે તમે બધા સમર્થન તો આપો. એક મિનિટ આમાં જે અહીંયાથી આગેવાનો એ બધાએ તમને વિશ્વાસ અને જે વાતો કરી છે એમાં જો સમર્થન આપતા તો બધા હાથ ઊંચા કરીને એકવાર જય ઘોષ બોલાવો. ભારત માતા કી જય. રાકેશભાઈ તુમ આગે बढ़ो. આભાર. ખૂબ ખૂબ આભાર. અહીંયા બધાને નમ્ર વિનંતી કે મા મોગલમાં રાજેશભાઈની સાકર પુડા રાખી હોય તો આપણે બધા મા મોગલના ગામમાં જઈએ. અહીંયા આપણે તમામ મહેમાનો, જિલ્લા પંચાયત ટ્રાન્સપોર્ટમાંથી પધારેલા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રી, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ સુત્રાપાડા તાલુકા ભાજપ પરિવાર આભાર માને છે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. અરવિંદભાઈ તો પાણી બોટલ પીવું છે તમારે? પીવું?